તો વાત કરીએ ખેરાલુની, તો ખેરાલુ શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ બન્યો છે, જ્યાં દાગીનાના વ્યવસાય સાથે જોડાયેલા એક વિશ્વાસુ કારીગરે જ વિશ્વાસઘાત કર્યો છે। વિસનગરના રાજુ બંગાલી ઉર્ફે મહંમદ શેખ નામના કારીગરે ખેરાલુની શ્રીજી જ્વેલર્સમાંથી અંદાજિત 40 લાખના 409 ગ્રામ સોનાના દાગીનાનું ફુલેકું ફેરવી નાસી છૂટ્યો છે। ત્યારે નાથુભાઈ ફૂટરમલ સોની, જેની પેઢી છેલ્લા અનેક દાયકાઓથી ઓળખાય છે, તેઓ છેલ્લા 13 વર્ષથી રાજુ બંગાલી પર ભરોસો કરી રહ્યા હતા, પરંતુ ફોન બંધ મળ્યો, દુકાન બંધ, અને એ પછી શંકા વધુ ઘેરી બની ગઈ। રાજુ બંગાલી વિસનગરમાં પણ અનેક વેપારીઓનું સોનું લઈ ફરાર થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ ખેરાલુ પોલીસ મથકે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને કારીગરની શોધખોળ તેજ બનાવાઈ છે। આ ઘટનાએ વેપારી વર્ગમાં વિશ્વાસઘાત અંગે ચિંતાનો માહોલ સર્જ્યો છે। કિંમત બજારની અત્યારે ભાવ જોઈએ તો 40 લાખ રૂપિયા જેવી કિંમત। બનાવ કેવી રીતે બને? હવે અમારું શું છે, છેલ્લા 13-14 વર્ષથી આ કારીગર સાથે કામ ચાલતું હતું અને ખૂબ વિશ્વાસ સંપાદન કરેલો, અને અમારા અલગ અલગ ગ્રાહકોનું જે સોનું આવતું હોય એને અમે દાગીના બનાવવા માટે આપતા। એ દાગીના બનાવવાને આપી જાય, નવું બીજું લઈ જાય, નવું કામ લઈ જાય, આપી જાય, આપણે વર્ષોથી વ્યવહાર ચાલતો હતો। છેલ્લે 4 તારીખ 4/6 અમે કામ માટે ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો। ખૂબ પ્રયત્નો કર્યા, ફોન લાગ્યો નહીં, એટલે તપાસ કરતાં માલુમ પડ્યું કે દુકાન બંધ છે। તો પછી અમે ત્યાં વિસનગર ગયા, અને ઘરે પણ કોઈ હતું નહીં। એની સાથે કામ કરતા કારીગરને પૂછ્યું, કારીગરો અહીંયા જ છે, એની સાથે જે કામ કરતા હતા એને પણ એ પગાર આપ્યા નથી છેલ્લા ઘણા સમયથી, એવી એમની ફરિયાદ પણ હતી। એટલે એમને પૂછતા જાણવા મળ્યું કે રાજુભાઈ બંગાલી ઉર્ફે રાજુભાઈ બંગાલી નામ છે, એનું નામ છે મોહિનુદ્દીન શેખ ઉર્ફે રાજુભાઈ બંગાલી।